મિત્રો, છેલ્લા ઘણા સમયથી આપણા કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી શ્રી નીતિન ગડકરી સાહેબે કીધેલું કે આપણે ટોલ ટેક્સ વસૂલવાની એક નવી નીતિ લાવશું. તો ફાઇનલી આ નવી ટોલ ટેક્સ નીતિ આવી ગઈ છે. જેમાં આપણી ગવર્મેન્ટે ₹3000 નજીવા દરે એક પાસ સિસ્ટમ ચાલુ કરી છે. જે પાસ ખરીદ્યા બાદ તમે 1 વર્ષ સુધી મુસાફરી કરી શકશો, અથવા 200 ટીપ લગાવી શકશો. મતલબ કે તમે એક ટોલ ગેટ ઉપર તમે એક વખત પસાર થયા અને પછી રિટર્ન આવો તો એનો એક કાઉન્ટ ગણાય છે. એવી રીતે તમે 200 વખત ટોલ ગેટ પસાર કરી શકશો, અથવા 1 વર્ષ, જે સૌથી પહેલું પૂરું થાય છે તે રીતની એની વેલિડિટી ગણાય છે. અને આ નવા નિયમો 15મી ઓગસ્ટ 2025 થી એપ્લાય થઈ જશે એવી શ્રી નીતિન ગડકરી સાહેબે જાહેરાત કરી છે. તો બી અવેર, બી સેફ. થેન્ક યુ ફોર વોચિંગ.